જય માતાજી મિત્રો, તમારું નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારે અમારા ઘરનો પાછળનો હિસ્સો બતાવીશ। તો ચાલો અંકિતભાઈ, ચાલો આજે અમારા અંકિતભાઈ આજે જાનીબેન તો આવી શક્યા નથી કેમ કે તે ગામ ગયા છે। તો આપણે અમારા ઘર પાછળ આવું છે। આ ઓલો અમારા એસી નું પાછળનો પંખો છે। હાલ અહીં નહીં હાલ એ વાગશે તો આંકર તો ઘઉં છે, પાંદડિયું છે, ઝાડ છે અને આ છે પાળી। અને તમારી ભાષામાં આને શું કહેવાય ચાર તે કમેન્ટમાં કહેજો। અને અમે આગળ જઈ રહ્યા છીએ। તો ચાલો એ है गोल्डा बाउल का जेडा। ચાલો જલ્દી હાલ અંકિત ભાઈ, અંકર કેટલા મોડ છે, ત્યાં નહીં જવાનું, આમ જવાનું। આ છે આબુ સાબો। તો અંકર તો બાકી ખેતર જ છે, બીજું કાંઈ નથી એટલે અંકર જતા નથી। તો ચાલો પાછળ જઈએ। तो अंकल क्या कहते हैं लैपटॉप रख दो। तो चलो पाछा જઈએ છીએ। તો મિત્રો બીજું તમને કાલે બતાડીશ। તો ચાલો હજી અમે પાછા જઈએ છીએ। અને આજે હું તમને એક સારી વાત કહું તો હું આજે નિસર્ગ ગયો હતો ને તેમાં આજે કેમેરામેન ઘરે હતા નહીં એટલે હું તમને બતાવી શક્યો નહીં, બાકી હું આખો કલરવાળો થઈને આવ્યો હતો। અને આજે અમે નિશામાં ધૂળેટી રમાડી હતી એન્ડવાસમાં કેમ કે ત્યાંની તો રજા હોય છે એટલે અંકિતભાઈને પણ અને જાનીબેને પણ ત્યાં આવીને ગામ ગયા છે। અને હજુ અમારે ત્યાં આજે હોળી પ્રગટાવ છે અને કાલ પડતા દાડો અને ધૂળેટી ત્યારે અમે ધૂળેટી રમવાના છીએ। અને આજે અમારા ઓનલાઈન પાર્સલ આવવાનું છે, તેમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, તો હું તમને આવતા વ્લોગમાં તે બતાડીશ। તો આવતા વ્લોગ માટે જલ્દી મળજો। બાય બાય મિત્રો।